નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 ઉદ્યોગનો સંપૂર્ણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। વિદ્યાર્થી મિત્રો, એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। કૃષિ આધારિત ઉદ્યોગ તો આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે સિમેન્ટ ઉદ્યોગ। સાર્વજનિક ઉદ્યોગના ક્ષેત્રના ઉદ્યોગોમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો ખાનગી ક્ષેત્રમાં આવશે ટિસ્કો। નંબર 3, નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનિકરણ માટેનો કયો પરિબળ અસર કરે છે? તો પહેલું, ત્રીજું અને ચોથું। નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? તો આવશે સી, વિશાખાપટ્ટનમ, મધ્યપ્રદેશ। નંબર 5, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો આવશે શણ। નંબર 6, મને ઓળખો, હું પાનનું કાપડ ઉત્પાદનનો મહત્વનો ક્ષેત્ર છું, તો વિદ્યાર્થી મિત્રો આવશે ઓસાકા। નંબર 7, ઈસવીસન 1854માં ભારતની અંદર પહેલી સફળ યાંત્રિક મિલ ની જે સ્થાપના છે તે કયા સ્થળે થઈ હતી? તો કાપડ મિલ આવશે મુંબઈ। નંબર 8, ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે, તે નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી શકશે? તો આવશે કપાસ। મને ઓળખો, મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી, તો અમદાવાદ। ત્યાર પછી નીચે આપેલા મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિકલ્પ સાથે જોડવાના છે, તો સાચો જવાબ અહીં આવે છે ડી। નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી? તો આવશે જયપુર। નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે? તો મત્સ્ય ઉદ્યોગ। સહકારી ક્ષેત્રના ઉદ્યોગ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ। સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તો આવશે મારુતિ લિમિટેડ। ભારતની અંદર સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો આવશે ઝારખંડ। નંબર 15, સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થાય છે? તો ત્રણેય નદીઓ। માહિતી ટેકનોલોજી ઉદ્યોગનો મુખ્ય ધરીસંદ્રભે કેલિફોર્નિયા, તો સિલિકોન વેલી, તો ભારતનું કહેવાશે બેંગલુરુ। ખરા ખોટાની વાત કરીએ તો સુરત સાબરમતી નદીના કિનારા પર આવેલું છે, તો ખોટું। સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે, તો સાચું। માહિતી ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય ધરી કેલિફોર્નિયાના સિલિકોન વેલી અને ભારતમાં ઇન્દોર, તો ખોટું, બેંગલુરુ આવશે। ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ, તો સાચું। વન આધારિત ઉદ્યોગમાં ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે, તો સાચું। નંબર 6, જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહેવાય, તો ખોટું। નંબર 7, ઔદ્યોગિકીકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી, તો ખોટું। નંબર 8, વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે, તો સાચું। નંબર 9, માહિતી તકનીકી એટલે કે આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે, તો સાચું। નંબર 10, કુદરતી રેસાઓની અંદર નાયલોન, પોલિએસ્ટર, એક્રિલિક અને રેયનનો સમાવેશ થાય છે, તો ખોટું। બંધ બેસતા જોડકા જોડો, તો સમુદ્ર આધારિત ઉદ્યોગમાં આવશે સી, મત્સ્ય ઉદ્યોગ। પશુ આધારિત ઉદ્યોગમાં આવશે ડી, ચર્મ ઉદ્યોગ। નંબર 3, ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે એ, સિમેન્ટ ઉદ્યોગ। ચોથામાં આવશે કૃષિ આધારિત ઉદ્યોગની અંદર બી એટલે કે શણ ઉદ્યોગ। ઢાકાની વાત કરીએ તો આવશે મલમલનું કાપડ। મછલીપટ્ટનમમાં આવશે સી, છીંટનું કાપડ। નંબર 3, કાલિકટમાં આવશે ડી એટલે કે સુતરાઉ કાપડ। નંબર 4, સુરતની અંદર આવશે એ, સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ। ખાલી જગ્યા પૂરો। સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કલા છે। મુંબઈ પછી ભારતનું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર એટલે અમદાવાદ બની ગયું। જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓસાકા તરીકે ઓળખાય છે। ઉત્તર અમેરિકાની અંદર સિલિકોન વેલી રોકીજની પર્વતમાળા નજીક આવેલી છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતો પ્રોત્સાહનથી ઉદ્યોગો વિકસ્યા છે। તફાવતની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો વિશે અહીંથી તમે આ પ્રકારે જે છે તે જવાબ લખી શકશો। ત્યાર પછી વાત કરીશું જમશેદપુર અને પીટર્સબર્ગ, તો એના પણ જવાબો જે છે તે આપણે આ પ્રકારે બંનેના જે છે તે લખવાના છે। તો સંપૂર્ણ જવાબ જે છે તે આપણે આ પ્રકારે લખી દઈશું। ત્યાર પછી નંબર 3, બેંગલુરુ અને કેલિફોર્નિયા, તો એ બંનેના જવાબ તમારે આ પ્રકારે જે અત્યારે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો તે લખવાના રહેશે। નંબર 4,
કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ જે છે તેના પણ મિત્રો તમે આ પ્રકારે જવાબ લખશો. ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ અને જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા. તો આ બંને સિટી વચ્ચેના જે ઉત્પાદન થઈ રહ્યું હતું એના વિશે તમારે આ પ્રકારે જવાબો જે છે તે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ આપણે જવાબો સરખા લઈશું. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જે છે તે કયા કયા છે? તો વાત કરીશું. કેન્દ્રોની અંદર ઝારખંડ રાજ્યનું શાકજી એટલે કે સમજેતપુર, ઓડિશાનો રૂરકેલા, છત્તીસગઢની અંદર આવેલું ભિલાઈ. કૃષિ આધારિત ઉદ્યોગની વાત કરીએ તો સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. નંબર 3, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો કાચા માલના આધારે ઉદ્યોગોના વર્ગીકરણની વાત કરીએ તો કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમુદ્ર આધારિત ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. નંબર 4, તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે? તો લોખંડ, કાગળ, પ્લાસ્ટિક, ડેરી ઉદ્યોગ, યંત્ર ઉદ્યોગ, ઓજાર ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ, ખાખરા ઉદ્યોગ વગેરે ઉદ્યોગો જોવા મળે છે. પશુ આધારિત ઉદ્યોગો કોને કહેવાય? તેના કોઈ પણ 2 ઉદાહરણ લખવાના છે. તો જેમાંથી દૂધ અને તેની બનાવટોનો આધાર પર થતો ઉદ્યોગ એટલે પશુ આધારિત ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ. માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. નંબર 7, આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે? શા માટે? લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વાહનો, રેલગાડીથી લઈ નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. નંબર 8, આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચો માલ મળે છે? તો આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલની અંદર વાત કરીએ તો કપાસ, દૂધ, શણ, તેલબિયા, પ્લાસ્ટિક, લોખંડ વગેરે કાચો માલ મળે છે. કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો પશુપાલન, ડેરી, માંસ, ઊન, મત્સ્ય, જંગલ, મરઘા, બતક સંવર્ધન, રેશમ કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન વગેરે. સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે? તો સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા કરે છે, ઓછા પરિવાર ખર્ચ માટે સગવડ કરે છે, માળખાગત સુવિધાઓ ઊભી કરે છે, સરકાર સસ્તી લોન આપે છે, જમીન ઓછા ભાવે આપે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ઉદ્યોગ, જેમાં રોજગારી સર્જાતી હોય તેવા ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા વિના પછી મળતું ફળ કે પરિણામ કે જેનો માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. ઔદ્યોગિક પ્રદેશ, ઉદ્યોગ માટે મળતી સવલતો જેનાથી ઉદ્યોગો સ્થાપાય છે અને અનેક ઉદ્યોગો એકબીજાની નજીક આવે છે એવા પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહે છે. દાખલા તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા વગેરે ઔદ્યોગિક પ્રદેશો છે. નંબર 3, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, એવા ઉદ્યોગો કે જેને માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેઇલ. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, એવા ઉદ્યોગો કે જેને માલિકી અને તેના સંચાલન કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ખનિજ આધારિત ઉદ્યોગો, જે ઉદ્યોગો લોખંડ પોલાદ ઉદ્યોગ, ત્રાંબા ગાળણ, સિમેન્ટ રસાયણ, એલ્યુમિનિયમ આધારિત ઉદ્યોગો તેમજ અન્ય ખનિજ આધારિત ઉદ્યોગો ખનિજ આધારિત ઉદ્યોગો કહેવાય છે. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણ આપો. પોલાદ મોટા ભાગે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે. લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વાહનો, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે.
તો ભારતમાં સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ 1861માં અમદાવાદ શહેરમાં સ્થાપાઈ હતી. અમદાવાદ શહેરની અંદર સુતરાઉ કાપડ માટે જરૂરી કાચો માલ, પાણી, યોગ્ય વાતાવરણ, મજૂરો, સડકો વગેરેનો ઉત્તમ સગવડ છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં જેમ સુતરાઉ કાપડનો ઉદ્યોગ ધમધમે છે, તેમ અમદાવાદ શહેરમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો હોવાથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહે છે. પીટર્સબર્ગ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે. તો પીટર્સબર્ગ યુએસએનું લોખંડ પોલાદનું સૌથી મહત્વનું શહેર છે. અહીં લોખંડ પોલાદ માટે જરૂરી કોલસો અહીંની ખાણો માટે ખૂબ જ મળી આવે છે. ઓયા, મોનોગહેલા અને એલધની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળે છે. ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપી થાય છે. તો ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી કાચો માલ, જરૂરી વાતાવરણ, સસ્તી કાયમી વીજળી, યોગ્ય પરિવહન સડકો, ઉદ્યોગ માટે જરૂરી પુષ્કળ પાણી, યોગ્ય વાતાવરણ વગેરે અમુક પ્રદેશોમાં જ હોય છે. ઉપરની તમામ સુવિધાઓ જે ક્ષેત્રમાં વધુ હોય તે ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે. આવી તમામ સુવિધાઓ દરેક જગ્યાએ હોતી નથી, અમુક જગ્યાએ જ મળે છે. માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. તો માહિતી તકનીકી ઉદ્યોગ એ તમામ ઉદ્યોગો પૈકી એક મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગના કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતમાં આવેલું બેંગલુરુ અને અમેરિકામાં આવેલો સિલિકોન વેલી માહિતી તકનીકી ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્ર છે. વિશ્વમાં બનતી તમામ પ્રકારની ઘટનાઓ, પ્રગતિ, વિકાસ વગેરે આ માહિતી તકનીકી ઉદ્યોગો સારી છે. તેથી આ ઉદ્યોગ વર્તમાન સમયની અંદર વૈશ્વિક બની ગયો છે. પ્રથમ છે ટૂંક નોંધ લખો. ઉદ્યોગ, અર્થ અને તેનું વર્ગીકરણ. જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ, જેના પરિણામ કે જેનો માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો, કદના આધારે ઉદ્યોગો, કાચા માલના આધારે ઉદ્યોગો, માલિકીના આધારે ઉદ્યોગો. આમ ઉપર મુજબ ઉદ્યોગોને મુખ્ય 4 વિભાગમાં વહેંચી શકાય છે અને પછી તેને અલગ અલગ પેટા જૂથમાં પણ વહેંચી શકાય છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. કાપડ ઉદ્યોગમાં કપાસ, શણ વગેરે કાચા માલના રેસાઓ જે છે તેનો ઉપયોગ થાય છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ અને શણમાંથી મેળવવામાં આવે છે. હાલના સમયની અંદર ઇંગ્લેન્ડ, ભારત, ચીન, જાપાન અને અમેરિકા સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતની વાત કરીએ તો ઢાકાની મલમલ, મછલીપટ્ટનમની છીંટ, કાલિકટના સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત હતા. ભારતની વાત કરીએ તો સુતરાઉ કાપડની સૌ પ્રથમ મિલ મુંબઈ એટલે કે બોમ્બેની અંદર 1854માં સ્થાપાઈ. જ્યાં ગરમ ભેજવાળી હવા હોય, યંત્રો, બંદરોની સુવિધાઓ હોય, કપાસનું મોટું ઉત્પાદન હોય, મજૂરો મળી રહેતા હોય, બેંકો, વીજળીની સગવડ હોય, યોગ્ય રસ્તાઓ હોય, ત્યાં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકસે છે. ગુજરાતની વાત કરીએ તો સુતરાઉ કરી દેજો. કાપડની સૌ પ્રથમ મિલ 1861માં અમદાવાદમાં સ્થાપાઈ હતી. અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. અમદાવાદમાં ઉપર મુજબની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહેતી હોવાથી આ સુતરાઉ કાપડ ત્યાં વિકસ્યો. ઓસાકા એ જાપાનનું સુતરાઉ કાપડનું મહત્વનું ઉદ્યોગ કેન્દ્ર હોવાથી જાપાનનું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. લોખંડ પોલાદ ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેનો જવાબ છે તે અહીંથી જોઈ અને લખી શકશો. તો પ્રથમ આપણે આ પ્રકારે જવાબ લખીશું. ત્યાર પછી આગળ જે આપણું આગળનો પેજ છે તેનો જવાબ તમારે આ પ્રકારે જે છે તે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માહિતી તકનીકી ઉદ્યોગ. તો માહિતી તકનીકી ઉદ્યોગનો પણ જવાબ તમે અહીંથી જોઈ અને આ પ્રકારે જે છે તે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ઉદ્યોગોનું ઉદાહરણને તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો આ પ્રકારે કૃષિ આધારિત ઉદ્યોગમાં શણ, સુતરાઉ કાપડ, પશુ આધારિત ઉદ્યોગમાં માંસ અને ચર્મ, સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય અને મીઠા, વન આધારિત ઉદ્યોગની અંદર કાગળ, મકાન નિર્માણ, ખનિજ આધારિત ઉદ્યોગ સિમેન્ટ, લોખંડ, પોલાદ. ત્યાર પછી આપણને અહીં ઉદ્યોગોના નામ આપેલા છે. તે ઉદ્યોગોના નામ તમારે અહીં
વર્ગીકરણ કરવાનું છે. સાર્વજનિક ક્ષેત્ર એટલે કે જાહેરની વાત કરીએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. ખાનગી ક્ષેત્રમાં રિલાયન્સ અને ટિસ્કો. સહકારી ક્ષેત્રમાં મધર અને અમૂલ ડેરી. સંયુક્તમાં મારુતિ લિમિટેડ. નીચે આપેલા સૂચના મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં તમારે સુતરાઉ કાપડ, રેશમી કાપડના જે ટુકડા છે એને આ પ્રકારે લગાવવાના છે. ઊનનું કાપડ અને કૃત્રિમ રેસાવાળું કાપડ. ત્યાર પછી ભારતના નકશાની અંદર લોખંડ, સુતરાઉ કાપડ, માહિતી તકનીકના જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોનો આ પ્રકારે આપણે સંજ્ઞા સૂચિ બનાવીશું. અને ત્યાર પછી તમારે જે છે અહીં જે મેં ઉદ્યોગો દર્શાવ્યા છે આ પ્રકારે તમારે ઉદ્યોગો દર્શાવવાના રહેશે. ત્યાર પછી આપણા આગળના છેલ્લા પ્રશ્નોની વાત કરીએ તો દુનિયાના નકશાની અંદર લોખંડ, પોલાદ, સુતરાઉ અને માહિતી તકનીક ઉદ્યોગો વિશેની માહિતી દર્શાવવાની રહેશે. મિત્રો, આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.